છેલ્લા 24 કલાકની અંદર ઘણી બધી ઘટનાઓ બની ગઈ, પરંતુ કદાચ તમે બિઝી હશો એટલા માટે થઈને તમે ના તો સમાચાર પત્ર ખોલ્યા છે અથવા તો ના તો તમે સમાચાર ચેનલ ખોલી છે. પરંતુ ગભરાવાની બિલકુલ જરૂર નથી. આજનો આ વિડીયો પૂરો જોઈ લેશો ને તો તમને દિવસ દરમિયાન 24 કલાકની અંદર જેટલી પણ ઘટના બની છે ને એની સંક્ષિપ્તમાં માહિતી મળી જશે. શરૂઆત કરીએ HMPV વાયરસથી. હવે આ ઘટના અને આ વાયરસ 2 દિવસથી તમે સાંભળતા હશો. હવે HMPV ના 3 જે કેસ છે ને એ નોંધાઈ ચૂક્યા છે. મહત્વની વાત તો એ છે એમાંનો એક કેસ આપણા ગુજરાતનો પણ છે. જો કે મહત્વની વાત તો એ છે કે જે બાળકીને આ HMPV વાયરસ થયો હતો ને એને સારવાર પણ મળી ગઈ છે ને હવે પોતે ઘરે પણ જતી રહી છે. પરંતુ સામાન્ય લક્ષણની વાત કરીએ તો જેવી રીતના કોરોનાના લક્ષણ હતા એવા જ આના લક્ષણ જોવા મળી રહ્યા છે. જેમાં સૌથી પહેલા તો શરદી ઉધરસ થયો એ વ્યક્તિને અડવાથી અથવા તો એની આસપાસ રહેવાથી અથવા તો આની સાથે મહત્વનું છે કે જે વ્યક્તિને આ વાયરસનો ચેપ છે એની આસપાસ ઊભું રહેવાથી પણ આનો ખતરો બની રહે છે. એટલે કે HMPV તમને પણ થઈ શકે છે. એટલા માટે થઈને આવી કોઈ પણ ભીડભાડીવાળી જગ્યા ઉપર હમણાં થોડોક સમય જાતા પહેલા 2 વાર વિચારી લેજો. હવે આ HMPV વાયરસની જે અસર છે એ શેર બજારમાં પણ જોવા મળી છે. છેલ્લા ઘણા સમયથી શેર બજારમાં તેજી જોવા મળી હતી, પણ આજે અચાનક જ શેર બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. સપ્તાહના પ્રથમ દિવસે જ શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો. નિફ્ટીમાં 376 પોઈન્ટનો કડાકો તો સેન્સેક્સમાં 1200 પોઈન્ટ ઘટી ગયા છે અને વાયરસની એન્ટ્રીથી જે રોકાણકારો છે તેમાં વેચાવલી જોવા મળી હતી. એટલું જ નહીં, બેંક નિફ્ટીમાં પણ 1000 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો. એટલે જો તમે હમણાં શેર બજારમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો થોડુંક વિચારીને કરજો. કરશન પટેલ લગભગ તમે હમણાં બહુ સાંભળતા હશો, કારણ કે કરશન પટેલનું એક નિવેદન કે જેનાથી આજે ગુજરાતની રાજનીતિમાં થોડોક બદલાવ પણ આવી ગયો છે. કરશનભાઈએ એવું નિવેદન આપ્યું કે જે પટેલ અનામત આંદોલન થયું હતું ને એ માત્ર આનંદીબેનને હટાવવા માટે અથવા તો જે અમુક પટેલોને રાજકીય રીતે રોટલા શેકવા હતા ને એટલા માટે થયું હતું. કરશનભાઈના નિવેદન પર પૂર્વ પાસ કન્વીનર જયેશ પટેલ અને પાટીદાર અગ્રણીના નિવેદન સામે આવ્યો છે. જયેશ પટેલે કરશન પટેલ અને પાટીદાર આંદોલનના કારણે સમાજને કશો ફાયદો ન થવાના નિવેદનને વખોડી કાઢ્યું છે. તેમણે કહ્યું છે કે પાટીદાર આંદોલનથી ઘણા વિદ્યાર્થીઓને લાભ મળ્યા છે. તો બીજી બાજુ મનોજ પનારાએ પણ જે કરશન પટેલે નિવેદન આપ્યું છે ને એને પણ વખોડ્યું છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે? અમરેલી લેટર કાંડ મામલે જે પાટીદાર દીકરીનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું ને એને લઈને આજે ગોપાલ ઇટાલિયાએ જાહેરમાં ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે અને પોતે જ પોતાના કમરમાંથી પટ્ટો કાઢીને પોતાને ફટકારવા માંડ્યા હતા. જો કે આસપાસના લોકોએ તેમને પોતાને પટ્ટો ફટકારતા રોકી લીધા હતા. અમરેલી તાલુકા પંચાયત પ્રમુખના નકલી લેટરપેડ પર સ્થાનિક ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના નામે કેટલાક ઈસમો દ્વારા નકલી લેટરપેડ બનાવી નકલી સહી સિક્કો કરી અને તેમની સામે ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો. આ મુદ્દે તાલુકા પંચાયત પ્રમુખ કિશોર પાનેરિયાએ પોલીસને ફરિયાદ કરી હતી અને ગણતરીના કલાકમાં જ પોલીસે સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં એક મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને જે પાટીદાર દીકરી હતી તેમનું જાહેરમાં સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. હવે ગુજરાતમાં એક દુઃખદ ઘટના એ પણ સામે આવી છે કે 18 વર્ષની એક ભુજમાં રહેતી યુવતી બોરવેલમાં ફસાઈ ગઈ. આ જે બોરવેલ છે ને 540 ફૂટ ઊંડી બોરવેલ હતી, જેમાં એક દીકરી જે છે 18 વર્ષની એ ચાલતી ત્યાં પહોંચી હશે, પરંતુ દેખાયું નહીં હોય એટલા માટે થઈને ત્યાં અંદર જતી રહી હતી. જો કે સૌથી પહેલાના પિતરાએ ભાઈએ આના ઉપર નજર કરી હતી, પરંતુ ત્યાં સુધી જે યુવતી છે એ પોતે બચાવની બૂમ તો પાડી રહી હતી, પરંતુ અચાનક જ તેનો અવાજ બંધ થઈ ગયો છે. પોતે બેભાન અવસ્થામાં છે. અત્યારે હાલ NDRFની ટીમ અને આની સાથે જે ફાયર બ્રિગેડની ટીમ છે ને એ ખડે પગે છે. જોઈએ, આશા રાખીએ કે એ ઝડપથી બહાર આવી જાય. અમદાવાદમાં અત્યારે ફ્લાવર શો ચાલી રહ્યો છે અને આ છેલ્લા 3 દિવસમાં અમદાવાદ વાસીઓએ કુલ 1,58,000 લોકોએ આ ફ્લાવર શોની મુલાકાત લીધી છે અને આના કારણે AMCને અઢળક આવક પણ થઈ છે. એવું કહેવાય રહ્યું છે કે છેલ્લા 3 દિવસમાં AMCએ 1,05,00,000ની આવક કરી લીધી છે. જો કે તેની સામે જે ફ્લાવર શોનો ખર્ચો છે એ આશરે 15 કરોડની આસપાસ છે. હજુ પણ આ ફ્લાવર શો 22 જાન્યુઆરી સુધી ચાલવાનો છે. એવામાં લાગી રહ્યું છે કે આ વખતે જે AMC છે એ ફ્લાવર શોથી ઘણી એવી સારી આવક કરી લેશે. તમને ગયા વર્ષનું ચોમાસું બરાબરનું યાદ હશે. એમાં પણ જે લોકો વડોદરામાં રહેતા હશે ને એ લોકોને તો ખાસ કરીને યાદ હશે, કારણ કે જ્યાં પૂર નથી આવતું ને એવી જગ્યા ઉપર વડોદરામાં પૂર આવી ગયું હતું. હવે ખાસ કરીને તંત્રની કામગીરી ઉપર સવાલો પણ ઉભા થયા હતા, પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે ચોમાસામાં ક્યારે વડોદરામાં પૂર નહીં આવે, કારણ કે વિશ્વામિત્રી નદીમાં જે સમિતિ રચાઈ હતી એમને હવે સરકારને એક રિપોર્ટ સોંપ્યો છે, જે મુજબ હવે વિશ્વામિત્રી નદીમાં ખાસ કરીને જે કચરો છે એ તો સાફ કરવામાં આવશે, પરંતુ એની સાથે જે ઊંડાઈ છે ને એ પણ વધારવામાં આવશે, જેથી આગળના સમયમાં જે વડોદરા છે એની આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં કોઈ દિવસ પૂર
ન આવે. છત્તીસગઢમાં નક્સલીઓનો ત્રાસ તો છે જ. હવે આ નક્સલીઓએ એક સુરક્ષા દળ પર ફરી હુમલો કર્યો છે, જેમાં 8 જવાન સહિત કુલ 9 લોકો શહીદ થઈ ગયા છે. સાથે જ એવું કહેવાય રહ્યું છે કે સુરક્ષા દળોની એક ગાડી જઈ રહી હતી અને નક્સલીઓએ તેની પાસે જ એક બારૂદ ભરેલું જે વાહન હતું ને તે આવીને બ્લાસ્ટ કરી દીધો હતો, જેમાં કુલ 9 જવાનોના મોત થયા છે. બની શકે કે આવનારા ટૂંક સમયની અંદર જસ્ટિન ટ્રુડો, જે અત્યારે કેનેડાના પીએમ છે, એમને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડી શકે છે. પોતાની પાર્ટી લિબરલ પાર્ટીમાંથી જ ઘણા બધા પોતાના જે નેતાઓ છે એના તરફથી જ એમને વિરોધ મળી રહ્યો છે. જ્યારે એવું બની શકે કે આવનારા 48 કલાકની અંદર પોતે જ આગળ આવીને રાજીનામું આપી શકે છે અને ટૂંક સમયની અંદર જ કેનેડામાં ચૂંટણી ફરીથી યોજાઈ શકે છે. જોકે આપણે બધાને ખબર છે કે ભારત સાથે સંબંધ બગડી ચૂક્યા છે, એના જ કારણે અત્યારે કેનેડાના પીએમને પોતાના જ દેશની અંદર વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે બીજી બાજુ જોવા જઈએ તો અમેરિકા સાથે પણ એમને પોતાના સંબંધો બગાડી નાખ્યા છે. હવે આ જ બધા કારણોના હિસાબે લાગી રહ્યું છે કે આગળના સમયમાં હવે જસ્ટિન ટ્રુડો બીજી વખત ક્યારેય પીએમ નહીં બની શકે. અમેરિકામાં બરફનું વાવાઝોડું આવવા જઈ રહ્યું છે અને તેના કારણે અનેક રાજ્યોને હાઈ એલર્ટ પર પણ રાખવામાં આવ્યા છે અને કહેવાય રહ્યું છે કે છેલ્લા 14 વર્ષમાં આવું વાવાઝોડું આજ સુધી ક્યારેય પણ નથી આવ્યું. સ્થિતિ જોતા અમેરિકાના 7 રાજ્યો કેન્ટુકી, વર્જિનિયા, વેસ્ટ વર્જિનિયા, કેન્સાસ સહિત કુલ 7 રાજ્યોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે અને કહેવાય રહ્યું છે કે આ વાવાઝોડાથી અમેરિકાના લગભગ 6 કરોડ લોકોના જીવન પર અસર થશે અને હવામાન વિભાગે પણ આ વાવાઝોડાને લઈને હાઈ એલર્ટ જાહેર કર્યું છે. ટૂંકમાં આવનાર 2 દિવસ અમેરિકા માટે ઘણા મહત્વના છે અને આ વાવાઝોડાથી બચવા માટે ત્યાંની સરકાર પણ ઘણું કામ કરી રહી છે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય, જો તમને આખા દિવસના સમાચાર ટૂંકમાં સાંભળવાની મજા આવી હોય ને, તો આ વિડીયોને લાઈક અને શેર કરી દેજો. સાથે જ તમારા મિત્રો સાથે પણ શેર કરી દેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલ VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.